બાદ કંકોડાનું શાક જો તો આજે ખેતરી જતા તે વાડીએથી ધડ્યા તો લાયા હતા તો એના માટે જો શાક બનાવ્યું આજે કંકોડાનું સિઝનમાં પહેલી વખત કંકોડાનું શાક બહુ સ્વાદિષ્ટ જબરજસ્ત હેલ્થ માટે પણ સારું તમે ખાધું કે નહીં કોઈ સિઝનમાં અમે તો આજ પહેલા વખત ચાલુ કર્યું બહુ મસ્ત ટેસ્ટી બને શાક હેલો મિત્રો જય માતાજી તો આજે ફરીથી નવા વિલોગમાં આવી ગયા તો અત્યારે વાગ્યા સવારના 8:30 અને જો વ્લોગ સ્ટાર્ટ કર્યો આજે પણ આવી ગયા ખેતરે તો જો આ 4 વાઢવા જોઈ અને અમારે જવાનું બાજરી જોવા માટે ખાવાની બાજરી વાઈએ તે વાઈ એ દિવસથી જ્યાં નહીં આજે જોવા જઈએ કેવી થઈ કેવી નહીં થઈ તો હેડો આપણે જઈએ આમ બાજરી જોવા તો આવું આવી ગયા આપણો બાજરીવાળા ખેતરે જુઓ આ મારી બાજરી ચોમાસું જો અમારી બાજરી ખાવાની બાજરી બહુ મસ્ત ઉગી છે एकदम सुपर बाजरी થઈ है તો અમારી બાજુ તો મોટા ભાગે ચોમાસું બાજરીનું વાવેતર થાય ભેંસો માટે ઝાડનું વાવેતર થાય અને એરંડા અને કપાસ અમારી બાજુ મગફળીને એ બધું વાવેતર ના થાય કારણ કે અમારે ભૂંડ રોજનો ત્રાસ વધારે એટલે મગફળી અને એ બધું થતું નહીં માટે એરંડા ચોમાસું ખેતીની અંદર અને ઝાડ અને બાજરી ખાવાની અને ભેંસોનો ઘાસચારો બસ એટલું થાય તો આપણે હાલ જોઈ લીધું અમે જઈએ બીજા ખેતરે ઝાડ વટાવવા માટે તો 4 ટોપો કમ્પ્લીટ નોખ્યા ટ્રેક્ટરમાં અને અમે 2 લઈ જવાનો તો જો વાઢવાની એક બાજુ ચાલુ જ છે જો અને કાલે અમારે જવાનું ગુરુ મહારાજના પોખરા એટલે કે પોણિયારી આશ્રમ તો ત્યાં ડુંગર ઉપર ગુરુ મહારાજ ધુંધેમલ ગુરુ મહારાજના તમને દર્શન કરાવીશું તો ચોક્કસથી કાલનો બ્લોગ ખાસ હશે ખાસ જોજો તમે અને દરેકને દર્શન કરાવજો શેર વિડીયો કરીને તો કાલે કદાચ જઈએ એટલે કાલ મુકાય તો પ્રમ દિવસ મુકાય પણ કાલે અમારે જવાનું હોય પોણિયારી આશ્રમ ગુરુ મહારાજના પોખરા તો જો કાલની પણ આજે સ્ટોક કરવો પડશે ચારનું અને આજ તો વાતાવરણ બહુ જ સુપર માઉન્ટ આબુ જેવી હવા આવે એકદમ ઠંડી ઠંડી જો મસ્ત વાતાવરણ આજનું બહુ મસ્ત રમણીય વાતાવરણ માઉન્ટ આબુ જેવું લાગે એકદમ ઠંડી ઠંડી હવા આવે અને આમાં ડુંગરજી આજ બધું પટાઈ રહ્યા કાલ પેચોટી ખસી જઈ હતી પણ આજ કમ્પ્લીટ થઈ ગયો આરામ થઈ ગયો એટલે જો આજ હાથ હારો હલાવ્યો એટલે ચાર થઈ જઈ શું કેવું પોણા હા શી વાત ખરી હા મેલ દો ઉપર હે આગળ જવા દો આગળ ઠેઠ પેટી ઉપર હા એ હે આ તો વચ્ચી નો છું ટ્રેક્ટર ઉપર જતો રહ્યો ભાઈ ઉપર જતા રહીને થોડું ખેંચો આગું પેટી ઉપર મેલો હા ડુંગરજી આયા હાલ તો હા આવું ભાઈ ભાઈ વરસાદ ને લાકડું તો જોવો કે યાર આવ્યું જો હે આવ્યું
તાણ ચોમાનો હુકો લાકડો જોઉં ને ભાઈ શું કેવું તાણ લગાડવાનું હું આવશે આવશે 2 જણ થઈને તોણો 2 જણ થઈને તોણો તો આવી જાય પેલે ભણાય કે પેલું ભાઈ વસી કાલની 2 દિવસની ભેગી ચાર્જ